નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ઈ પ્રજ્ઞા એજ્યુકેશન. ઈ પ્રજ્ઞા એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. સેન્ટેન્સ પેટર્નમાં આજે આપણે ડે 7 અને ડે 8 વિશે જોઈશું. ડે 7માં આપણે વીઆર અને ડે 8માં આપણે યુઆર વિશે સમજીશું. તો ડે 7માં વીઆર. વીઆરનો અર્થ થાય છે અમે છીએ અથવા આપણે છીએ. વીનો મતલબ અમે અથવા તો આપણે, અને આરનો મતલબ છીએ અથવા તો છો. અમે વિદ્યાર્થીઓ છીએ. આમ આ વાક્યનું અંગ્રેજી થશે વી આર સ્ટુડન્ટ્સ. અમે માટે વી અને છીએ માટે આર, જે બ્લુ કલરમાં આપ જોઈ શકો છો. અમે વિપુલ, આશા અને સાગર છીએ. વી આર વિપુલ, આશા એન્ડ સાગર. અમે બાળકો છીએ. વી આર ચિલ્ડ્રન. અમે સંકટમાં છીએ. વી આર ઇન ધ પ્રોબ્લેમ. આમ અમે સમસ્યામાં છીએ તેવું પણ કહી શકીએ, વી આર ઇન ધ પ્રોબ્લેમ. અમે અમારા શિક્ષકો સાથે છીએ. વી આર વિથ અવર ટીચર્સ. આપણે નિર્દોષ છીએ. વી આર ઇનોસન્ટ. હવે હોમવર્ક જોઈએ, તો આપની નોંધપોથી અને પેન લઈ લો અને તેમાં હોમવર્કના વાક્યો લખી દો. પહેલું વાક્ય, આપણે ભારતીયો છીએ. બીજું વાક્ય, અમે ભાઈઓ છીએ. ત્રીજું વાક્ય, અમે બગીચામાં છીએ. ચોથું વાક્ય, અમે તારી સાથે છીએ. પાંચમું વાક્ય, અમે તારા પહેલાં છીએ. છઠ્ઠું વાક્ય, અમે રસ્તા પર છીએ. સાતમું વાક્ય, અમે વૃક્ષ પાછળ છીએ. આઠમું વાક્ય, અમે બગીચા નજીક છીએ. નવમું વાક્ય, અમે પંખા નીચે છીએ. 10મું વાક્ય, અમે મિત્રો છીએ. થેન્ક યુ. હવે તમારું હોમવર્ક લખાઈ ગયું હશે. હવે આપણે સેન્ટેન્સ પેટર્નમાં 8મા દિવસનું કાર્ય જોઈએ. તો ડે 8 તેમાં આપણે જોઈશું યુ આર. યુનો અર્થ થશે તમે અથવા તો તું, એટલે કે આપણી સામેવાળી જે વ્યક્તિ હોય તે. અને આર એટલે કે છો અથવા છે. તમે પ્રામાણિક છો. આ વાક્યનું અંગ્રેજી થશે યુ આર ઓનેસ્ટ. તમે અમારા સંબંધી છો, એટલે કે આપણી સામે એક સંબંધી હોય તેના માટે. યુ આર અવર રિલેટિવ. અને જો ઘણા બધા સંબંધીઓ હોય તો આપણે કહીશું યુ આર અવર રિલેટિવ્સ. તમે અમારા સંબંધીઓ છો. પરંતુ અહીંયા એક વચન છે, એટલે કે યુ આર અવર રિલેટિવ. તું ગાંડી છે. યુ આર મેડ. તમે બધા મારા મિત્રો છો. યુ આર ઓલ માય ફ્રેન્ડ્સ. તમે આ ભૂમિના પુત્રો છો. યુ આર ધ સન્સ ઓફ ધીસ લેન્ડ. તમે સૈનિકો છો. યુ આર સોલ્જર્સ. હવે હોમવર્ક લખી લઈએ. તો આપની નોંધપોથી અને પેન લઈ લો અને તેમાં હોમવર્ક લખી દો. 1. તું નસીબદાર છે. 2. તમે મારી બહેનો છો. 3. તમે મુસાફરો છો. 4. તમે મજૂરો છો. 5. તું તોફાની છે. 6. તમે બધા થાકેલા છો. 7. તું યુવાન છે. 8. તમે નવા આવેલા છો. 9. તમે વિજય, કાજલ અને દિનેશ છો. 10. તમે લોભી છો. થેન્ક્સ ફોર વિઝિટિંગ ઈ પ્રજ્ઞા એજ્યુકેશન. આપ જે હોમવર્ક આપ્યું છે તે કરી લેજો. તમે ડિક્શનરીની મદદ પણ લઈ શકો છો. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ ઈ પ્રજ્ઞા એજ્યુકેશન. ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર.